પ્રિય મિત્રો, જીવનમાં ઉતારવા માટેનું એક સારું ઉદાહરણ મિત્રો આ વાત છે ચીન દેશની। ચીનમાં એક ઓમાયો નામનું બાળકનો જન્મ થાય છે અને એ બાળકને જ્યારથી સમજણ આવે છે ત્યારથી જ એનું લક્ષ્ય હોય છે કે માર્શલ આર્ટમાં માસ્ટર બનવું, નંબર 1 બનવું। પરંતુ બને છે કંઈક એવું કે જ્યારે એ બાળકની ઉંમર આશરે 16 વર્ષની હોય છે અને એક અકસ્માતમાં એનો ડાબો હાથ કપાવવો પડે છે। જ્યારે આ વાતનો થોડો સમય વીતી જાય છે ત્યાર પછી પણ આ ઓમાયોમાં માર્શલ આર્ટ માટેની જે લગન હોય છે એટલી જ હોય છે। એના લક્ષ્યમાં ક્યાંય પણ વિરામ નથી આવતો। એનો ગોલ એક જ હોય છે કે મારે માર્શલ આર્ટમાં નંબર 1નું બિરુદ લેવું છે। પરંતુ એના મા બાપને ખબર છે કે એક હાથથી માર્શલ આર્ટમાં ક્યારે પણ નંબર 1 બનવું મુશ્કેલ છે। પરંતુ ઓમાયોની જીદની આગળ મા બાપને નમવું પડે છે અને એના મા બાપ ઓમાયોને માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે ગુરુકુલમાં મૂકવા માટે જાય છે। ગુરુકુલમાં માર્શલ આર્ટના ગુરુને વાત કરવામાં આવે છે। સૌપ્રથમ તો ગુરુ ઓમાયોને જોઈને વિચારમાં પડી જાય છે, પરંતુ એની માર્શલ આર્ટ પ્રત્યેની લગન, એનો આત્મવિશ્વાસ અને એનો લક્ષ્યને જોઈને ગુરુ તૈયાર થાય છે। પરંતુ ઓમાયો સામે એક શરત મૂકે છે કે હું તને માર્શલ આર્ટ માટે તૈયાર કરીશ, પણ મારી શરત એ છે કે હું જે પણ કહું એનું કોઈ પણ ડાઉટ રાખ્યા વિના પાળવું। ઓમાયો સંમત થાય છે અને ઓમાયો સાથે બીજા 50 વિદ્યાર્થીઓની માર્શલ આર્ટની ટ્રેનિંગ જોતજોતામાં શરૂ થઈ જાય છે। સૌપ્રથમ પગથી મારવામાં આવતી કિકની ટ્રેનિંગ આપવામાં આવે છે। જોતજોતામાં એ ટ્રેનિંગ પૂરી થાય છે અને ખાલી ઓમાયોને ગુરુ દ્વારા કહેવામાં આવે છે કે તારે આ જ કિકની પ્રેક્ટિસ કરવાની છે। જ્યારે એની સાથેના બીજા 49 વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રીક શીખવાડવામાં આવે છે। જોતજોતામાં 5 વર્ષ વીતી જાય છે। માર્શલ આર્ટની ટ્રેનિંગ પૂરી થાય છે, પણ આ 5 વર્ષમાં ઓમાયોએ ખાલી માત્ર એક જ વસ્તુની પ્રેક્ટિસ કરી હોય છે, જ્યારે એને સાથેના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટ્રીક શીખી ગયા હોય છે। ગુરુકુલનો ટ્રેનિંગનો સમય પૂરો થાય છે। એના પછી ત્યાં એક પ્રથા હોય છે, એક સ્પર્ધા કરવામાં આવે છે અને એ સ્પર્ધામાં જે પણ વિજય બને એને માસ્ટર ઓફ માર્શલ આર્ટનું બિરુદ આપવામાં આવે છે।
સ્પર્ધા શરૂ થાય છે એકબીજા વિદ્યાર્થીઓ વચ્ચે. જોતામાં ઓમાયો 4 સ્પર્ધામાં નંબર 1 બની જાય છે. એને પણ ખબર નથી હોતી કે એ સ્પર્ધામાં કઈ રીતે વિજય બને છે. સ્પર્ધાનો ફાઇનલ રાઉન્ડ આવે છે અને ફાઇનલમાં ઓમાયો સામે એક મોટો સ્પર્ધાત્મક હોય છે કે જેને શરૂઆતથી માંડીને 5 વર્ષની દરમિયાન સૌથી સારું માર્શલ આર્ટ કરેલું હોય છે. પણ પહેલા જ રાઉન્ડમાં ઓમાયો એ સ્પર્ધાત્મકને હરાવી દે છે અને માર્શલ આર્ટમાં વિજય મેળવે છે. અને ગુરુ દ્વારા માસ્ટર ઓફ માર્શલ આર્ટનું બિરુદ ઓમાયોને આપવામાં આવે છે. ઓમાયોને પણ માનવામાં નથી આવતું કે એ કઈ રીતે વિજેતા બને છે. એ ગુરુને કહે છે કે હે ગુરુ, મારા મનમાં એક વિચાર છે. અને કહે છે કે ગુરુ, આ કઈ રીતે બન્યું? ગુરુમાં ઓમાયોને બહુ જ સરસ જવાબ આપે છે કે નંબર 1 કે તારો એક આત્મવિશ્વાસ, તારું લક્ષ્ય માર્શલ આર્ટનો બિરુદ મેળવવાનું. નંબર 2 કે જે તે પ્રેક્ટિસ કરી હતી 5 વર્ષ, તું એટલો બધો પારંગત હતો આ ટ્રીકમાં કે એની તુલનામાં બાકીના કોઈ પણ વિદ્યાર્થી તારા જેટલી તાકાતથી કિક નહીં મારી શકે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ કિકની સામે જો કોઈ પણ સ્પર્ધાત્મકને જીતવું હોય તો તને ડાબો હાથ પકડીને નીચે નાખે તો જ એ વિજય મેળવી શકે. પણ એ હાથ તારી પાસે છે જ નહીં, મતલબ તને કોઈ હરાવી જ નહીં શકે. મિત્રો, આ ટૂંકી વાર્તા પરથી 2 વસ્તુ જ કહેવા માગું છું. નંબર 1, સાચા દિલથી અને મનથી જો કોઈ પણ વસ્તુ નક્કી કરવામાં આવે તો અચૂકપણે એ આપણને મળે જ છે. અને નંબર 2, જીવનમાં સફળ થવા માટે ભગવાને આપણને શું નથી આપ્યું એના પર ફોકસ કરવા કરતાં આપણને શું આપેલું છે, શું આપણામાં સ્ટ્રેન્થ છે, શું આપણી તાકાત છે, જો એના પર ફોકસ કરી કામ કરવામાં આવે તો કોઈ પણ કાર્યમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ. મિત્રો, થેન્ક યુ સો મચ. હિતેશ શર્માના પ્રણામ.